નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. આગામી 2 કલાક 2 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એક જિલ્લો છે અરવલ્લી અને બીજો જિલ્લો છે મહીસાગર, કે જ્યાં 1 વાગ્યા સુધી, અત્યારે 11 વાગ્યા છે, 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી અને મહીસાગરમાં અત્યંત ભારે વરસાદ રહેશે. આ નાઉકાસ્ટ બુલેટિન 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યું. 2 કલાકના સમયગાળામાં અરવલ્લી જિલ્લો અને મહીસાગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. રાજ્યના 18 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, જ્યારે 18 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડની વાત કરીએ, નવસારીની વાત કરીએ, જ્યાં ઓરેન્જ એલર્ટ છે. પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજરોજ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. પાટણ, મહેસાણા, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, તો ગાંધીનગર, ખેડા અને આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો દાહોદ, છોટા ઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદ રહેશે, એની સાથે ઓરેન્જ એલર્ટ. તો અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશામાં કઈ કઈ જગ્યાએ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, કઈ જગ્યાએ યલો એલર્ટ છે અને કયા ભાગમાં રેડ એલર્ટ છે તે દેખાઈ રહ્યું છે. 2 જિલ્લા એવા અરવલ્લી અને મહીસાગર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 11 થી 1 વાગ્યા સુધી 2 કલાકની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું અને બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, કચ્છ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જામનગર છે, પોરબંદર છે, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.